हेलो हेलो फ्रेंड्स, वेलकम बैक। એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપને ફરીથી આવકારું છું। મિત્રો, આપણે ગુરુત્વાકર્ષી બાબતો જે ચર્ચા કરી રહ્યા છીએ એમાં આઈ થિંક પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળના કારણે જે મળતો પદાર્થને મળતો ગુરુત્વ પ્રવેગ છે એની વાત લાસ્ટ ટાઈમ કરેલી છે। એટલે એમાં આપણે પૃથ્વીના ગોળાની અંદરના વિસ્તારમાં ગુરુત્વ પ્રવેગ કઈ રીતે બદલાય છે એની વાત કરેલી છે સૂત્ર સહિત। એટલે હવે આપણી ચર્ચા જે છે એને આગળ વધારી અહીંયાથી। એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળના કારણે સપાટીથી ઉપર તરફ ગુરુત્વ પ્રવેગ કેટલો હોય, ગુરુત્વાકર્ષણના કારણે મળતો પ્રવેગ, દેટ ઇઝ ગુરુત્વ પ્રવેગ કેટલો હોય એની આજે વાત કરી। સૂત્રો જે છે એને નોંધીને રાખશું। ફરીથી એક વખત વાત કરી તો સપાટી સુધી તમે જાઓ કેન્દ્રથી માંડી એટલે ગુરુત્વ પ્રવેગ છે એ આર સાથે સમચલનમાં છે। મતલબ જેમ જેમ તમે બહાર નીકળતા જાઓ એમ પ્રવેગનું મૂલ્ય વધતું જાય। સપાટી પર એટલે સપાટી એટલે અહીંયા એવું સમજવાનું કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જી આટલો છે। જે લગભગ 9.8 જેટલું સપાટી પર મૂલ્ય થાય। અંદર મેં કીધું એમ અંતર સાથે સમચલનના હિસાબે વધતું જાય છે અને કારણની ચર્ચા આપણે કરી લીધી છે। તો હવે થોડુંક આગળ જો વધી તો સપાટીથી આપણે ઉપર તરફ જઈ તો ગુરુત્વ પ્રવેગ કેટલો હોય એની ખાસ તો આજે ચર્ચા કરવાની છે। માનો કે આ પૃથ્વીનો ગોળો છે, આપણે સપાટીથી સપોઝ h ઊંચાઈએ ઊભા છીએ, એમાં કેન્દ્રથી અહીં સુધીનું જે અંતર છે એને હું RE કહી દઉં, પૃથ્વીની ત્રિજ્યા। એક અહીંયા નોંધી લઈ, આપણે આ સપાટી પર લખેલું છે ગુરુત્વ પ્રવેગ। હવે એમાં ME પૃથ્વીનું દળ છે, RE² જે છે એ પૃથ્વીની ત્રિજ્યા છે। હવે આમ જુઓ તો અચળ દેખાય છે પણ પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી। એટલે એક મુદ્દો ઓબ્જેક્ટિવ માટે આપણે નોંધી લઈશું કે પૃથ્વીની સપાટી ઉપર તમે ફરતા જાઓ તો ત્રિજ્યા જે છે એ વિષુવવૃત્ત ઉપર થોડી વધારે છે અને ધ્રુવ ઉપર ઓછી છે। પૃથ્વી સંપૂર્ણ ગોળો નથી, આપણને ખબર છે। એટલે એકચ્યુઅલમાં પૃથ્વી છે એ ધ્રુવ પાસેથી સહેજ ચપટી છે। એટલે અહીંયા વિષુવવૃત્તની સરખામણીમાં 21 કિલોમીટર ખાલી, આમ પૃથ્વીની ત્રિજ્યા કેટલી લઈ છે આપણે 6400 કિલોમીટર, પણ ધ્રુવીય પ્રદેશ ઉપર તમે જાઓ તો અહીંયા 21 કિલોમીટર ઓછા છે। હવે જો એ ઓછા હોય તો ગુરુત્વ પ્રવેગ અહીંયા વધારે હશે ધ્રુવીય પ્રદેશ ઉપર, ખાલી આપણે આ નોંધ રાખશું। પણ પ્રેક્ટિકલ પર્પસ માટે કેલ્ક્યુલેશનમાં આપણે આને અચળ ગણશું સપાટી પર। હવે માનો કે તમે h ઊંચાઈએ ઊભા છો, અહીંયા કોઈ m દળનો પદાર્થ છે, તો m દળના પદાર્થ પર પૃથ્વી દ્વારા લાગતું બળ F બરાબર Gm_me, બરોબર ને? Gm1m2 મતલબ લગાડનાર, પછી જેના ઉપર લાગે છે એ, અને લગાડનારથી અંતર જુઓ તો આવું થશે। Gme
RE પ્લસ એચ સ્ક્વેર આટલું બળ લાગશે. ક્યાં? સપાટીથી h ઊંચાઈએ, એટલે આપણે આને FH નામ પાડી દઈએ. હવે આટલું જો બળ હોય તો ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે પ્રવેગ જી એટ એચ એવું નામ પાડીએ. આ જી શેના માટે આપણે ઉપયોગ કરીએ છીએ? એકચ્યુઅલમાં પ્રવેગ એ લઈએ છીએ આપણે, પણ પૃથ્વીના કેલ્ક્યુલેશન માટે અથવા તો ગ્રેવિટેશનલ એક્સેલરેશન માટે આપણે સંકેત ખાલી જી વાપરીએ છીએ. અહીંયા મતલબ શું કરવાનો? જી એટ એચ, એચ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલો થશે? લાગતું બળ ભાગ્યા એમ, જેના ઉપર બળ લાગે છે એના દળથી ભાગી નાખો એટલે પ્રવેગ તમને મળે. મતલબ કે GME RE પ્લસ એચ સ્ક્વેર, જી એટ એચ બરાબર GME. જો તો આ સૂત્ર છે એ આની કમ્પેરિઝનમાં ચલ ધરાવે છે. એમાં એચ વધતું જાય, એચ બરાબર 0 કરો તમે એટલે આપણું આ સંબંધ આવે. હવે અહીંયાથી ઉપર આપણે જેમ જતા જઈએ એમ એચની કિંમત વધે એમ છેદ વધે છે, અને છેદ જો વધે તો ગુરુત્વ પ્રવેગ છે એ વ્યસ્ત વર્ગના હિસાબે ઘટતો જશે. એટલે જો હું વેરિએશન બતાવું જીનું આર સાથે, એમાં આર એટલે આપણે કેન્દ્રથી અંતર ગણવાનું. તો કેન્દ્રથી શરૂ કરો એમ જ્યાં સુધી તમે સપાટી ઉપર પહોંચો ત્યાં સુધી સમચલનના હિસાબે વધતું જાય છે, કારણ આપણે ચર્ચા કરેલી છે પહેલાં. ત્યાંથી પછી વ્યસ્ત વર્ગના હિસાબે ઘટતું જાય. એટલે આ રીતનું જીનું વેરિએશન આવશે. ઓબ્જેક્ટિવ માટે ગ્રાફનો નેચર છે એ આપણે યાદ રાખશું. હવે થોડુંક વિશેષ કેલ્ક્યુલેશન કરીએ આપણે. આ એચ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ બતાવે છે. હવે આને આપણે થોડુંક સિમ્પ્લિફિકેશન આપીએ. RE પ્લસ એચની -2 ઘાત કહેવાય. હવે આમાંથી હું RE ને પરાણે ખેંચીને બહાર કાઢું એટલે 1/RE સ્ક્વેર બહાર નીકળશે. જુઓ તો RE પ્લસ એચ એટલે અહીંયા ટૂંકમાં RE સ્ક્વેર બાર, RE કોમન કાઢેલું છે એટલે RE સ્ક્વેર થઈને બહાર આવશે. ખાસ ધ્યાન રાખજો, અહીંથી RE કોમન કાઢેલું છે એટલે સ્ક્વેર થઈને બહાર આવશે, જે છેદમાં પડેલું છે. હવે અહીંથી RE કાઢી લીધું એટલે અહીંયા વધશે 1. RE કોમન કાઢો છો એટલે મારે એચને RE વડે ભાગવા પડે, એટલે આ ભાગી નાખ્યું. એટલે આ ટાઈપનો સંબંધ મળ્યો. એવું કરવાનું કારણ છે આ જે આખું પદ છે એ આપણા સમીકરણ નંબર 1 પરથી જી જેટલું કહી શકાય, જી ઓન સરફેસ, એટલે હું GE નામ પાડું. 1 પ્લસ એચ બાય REની -2 ઘાત. આ કમ્પેરિઝન કરી આપણે બેયની. હજુ થોડુંક સિમ્પ્લિફિકેશન આમાં કરી શકાય એવું છે. આ જે પદ છે એને દ્વિપદી પ્રમેયથી આપણે ઉકેલી નાખી. 1 પ્લસ એક્સ રેસ ટુ એન હોય તો 1 પ્લસ NX પ્લસ n-1 એક્સ સ્ક્વેર બાય 2 ફેક્ટોરિયલ પ્લસ n-1 n-2 એક્સ ક્યુબ બાય 3 ફેક્ટોરિયલ. ફાઉન્ડેશનમાં આપણે ચર્ચા કરેલી છે, આ રીતના સ્ટેપ આવેલા છે. હવે એમાંથી મારા માટે આ જે છે એચ બાય RE, એચ એટલે શું થયું? સપાટીથી ઊંચાઈ, અને આ કોણ છે? પૃથ્વીની ત્રિજ્યા. આ 6400 કિલોમીટર છે. એટલે જો તમે પૃથ્વીની સપાટીથી બહુ ઉપર ન જતા હોય, એટલે કે જો એચ મચ લેસ ધેન RE હોય તો દ્વિપદી પ્રમેયના ખાલી 2 જ પદ તમે ઉકેલો અને બાકીના જે પદ છે એને અવગણી લો તો ચાલે. કારણ કે અહીંયા કોણ આવશે? એક્સનો વર્ગ. હવે આપણા માટે એક્સ એટલે કોણ? એચ બાય RE નો વર્ગ. તો
તો h/r નો વર્ગ કરી આપણે તો આ ખૂબ જ નાનું પદ થઈ જશે આ શરત માટે. એટલે એવું લખી શકાય કે દ્વિપદી વિસ્તરણમાં h/r ની વધુ ઘાતવાળા પદ જો અવગણી લઈએ આપણે, બરોબર છે ને, આ કોના જેવું છે કે ભાઈ ઉપર 5 છે અને નીચે 10,000 કે એવું કંઈક છે, અથવા તો 1000 કે એવું કંઈક છે. હવે જ્યારે વર્ગ કરો ત્યારે ઉપર 25 થાય અને અહીંયા 1000નો વર્ગ એટલે 10 લાખ થઈ જાય, તો 10 ની 6 ઘાત આવે, મતલબ કે આંકડો છે એ અવગણ્ય થઈ જાય. પછી જો વર્ગ અવગણ્ય હોય તો ઘન અવગણી શકાય. એમ કરતાં કરતાં બાકીના પદ આપણે કાઢી નાખીએ તો GH લગભગ 1 પછી ઘાત આગળ આવશે એટલે -2h/r થાય. આ શરત સાથે કઈ, જો h ખૂબ જ નાનું હોય, મતલબ તમે સપાટીથી 10, 15, 20, 25, 50 મીટર સુધી જો ગણતરી કરતા હોય, અથવા 100, 200 મીટર, 1001 મીટર સુધી ચાલે, પણ પછી જો આગળ જવું હોય તો પછી આપણા માટે આ સૂત્ર છે. એટલે એ ગુરુત્વ પ્રવેગ તમને h અંતરે આપે. જો સફિશિયન્ટ હોય, મતલબ hનું મૂલ્ય છે અવગણી શકાય એવું ન હોય r ની સરખામણીમાં, તો પછી આ સૂત્ર વાપરવાનું છે. પણ પૃથ્વીની સપાટીની નજીક જો આપણે રહેતા હોય તો એવા સંજોગોમાં આ જે છે એ આપણને ગુરુત્વ પ્રવેગ મળે. પછી સપાટીથી અંદર ઊંડે જાઓ તમે d અંતરે, d ઊંડાઈએ, તો એનું તારવણી આપણે આગળના લેક્ચરમાં કરી લીધી છે, એટલે એ ફરીથી નહીં કરી. ટેક્સ્ટ બુકમાં પછી એ મુદ્દો આપેલો છે, પણ આપણે એને પહેલાં જોઈ લીધો છે. પૃથ્વીના કારણે મળતો ગુરુત્વ પ્રવેગ, કેન્દ્રથી બહાર આવો એટલે વધે સમચલનના હિસાબે, સપાટી ઉપર મેક્સિમમ હોય અને સપાટીથી પછી આગળ જાઓ એમ વ્યસ્ત વર્ગના હિસાબે ઘટતો જાય. આ સિવાય એક મુદ્દો છે ખરો, પણ અત્યારે આપણા સિલેબસમાં નથી, ઇવન ટેક્સ્ટ બુકમાં ડિસ્કસ નથી કરેલો. પૃથ્વીના ભ્રમણના કારણે ગુરુત્વ પ્રવેગ ઉપર થતી અસર, પણ એ જ્યારે આપણે કોમ્પિટિટિવનું લેક્ચર લઈશું ત્યારે ચર્ચા કરશું, કારણ કે ટેક્સ્ટ બુક માટે એ જરૂરી નથી. એટલે ટૂંકમાં ગુરુત્વ પ્રવેગ વિશેની સંપૂર્ણ માહિતી આપણે અત્યારે લઈ લીધી કહેવાય. થોડીક ઉર્જાની ગણતરી, ઉર્જાના કેલ્ક્યુલેશન કરી લઈ, કારણ કે કોઈ પણ ઘટના હોય એને આપણે શરૂ કરી પછી છેલ્લે એ ઘટના જે છે એ અટકે છે ક્યાં, ઉર્જા ઉપર અટકે છે. એટલે આપણે ઉર્જાના કેલ્ક્યુલેશન કરવાના છે. હવે વાત ચાલે છે ની પૃથ્વીની જ વાત ચાલે છે, ગુરુત્વાકર્ષી બળની જ વાત ચાલે છે. તો આપણને એ ખબર છે કે જ્યાં જ્યાં બળના બંધન આવે, બળના બંધન, ત્યાં સ્થિતિ ઉર્જાની વાત આવે, બરોબર ને. કોઈ પણ પદાર્થ હોય એની પાસે એઝ એ હોલ અલ્ટિમેટલી બે જ પ્રકાર ઉર્જાના હોય, એક ગતિ ઉર્જા અને બીજું સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા કોની પાસે હોઈ શકે? મુક્ત કણ જો હોય તો એની પાસે જે ઉર્જાનું સ્વરૂપ હોય એ ગતિ ઉર્જા હોય, અને બંધિત અવસ્થામાં હોય પદાર્થ, મતલબ કોઈને કોઈ બળની અસર હેઠળ હોય ત્યારે સ્થિતિ ઉર્જાની ચર્ચા આવે, જે આપણે હવે કરી. ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા ખરી પણ ગુરુત્વાકર્ષી બળના કારણે, એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. એક વખત આની વ્યાખ્યા છે એ યાદ કરી લે. સ્થિતિ ઉર્જા, સ્થાન આધારિત જે ઉર્જા હોય એને સ્થિતિ ઉર્જા કહેવાય. આમ આખી વ્યાખ્યા શું કરી હતી આપણે જે તે સમયે? સ્થાન, બંધારણ, આકાર કે સંરચનાના કારણે જે ઉર્જા હોય એને આપણે સ્થિતિ ઉર્જા બોલી છીએ. અત્યારે આપણે ટૂંકમાં એને કહીશું સ્થાન આધારિત. હવે આપણે બીજી ચર્ચા જે તે સમયે જ્યારે સ્થિતિ ઉર્જાની કરેલી છે ત્યારે એવું કીધેલું છે
કે સંરક્ષી બળોના કિસ્સામાં, વાક્ય ફરીથી યાદ કરીશ, સંરક્ષી બળોના કિસ્સામાં સ્થિતિ ઊર્જા માર્ગ આધારિત નથી, ફક્ત પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. આપણે રિકોલ કરી માહિતી આપણી પાસે જે છે એ પદાર્થની સ્થિતિ ઊર્જા છે એ જ્યારે પણ કેલ્ક્યુલેટ કરી એટલે સ્વાભાવિક છે આપણે બળને સ્વીકારીને હાલવાનું આવે. અને આમથી આ ચર્ચા ક્યારે હોય? બળનું બંધન હોય તો જ હોય. તો બળ હાજર હોય એવા કિસ્સામાં જો સ્થિતિ ઊર્જાનું કેલ્ક્યુલેશન, જે બેઝિકલી શું છે? બળનું સંકલન છે, બરોબર ને? યાદ આવે ને વસ્તુ? FR ડોટ dr કાર્ય, આને આપણે સ્થિતિ ઊર્જા ગણી. કારણ કે કાર્ય જે કરવાનું થાય એ લાગતા બળ સામે કરવાનું થશે થર્ડ પાર્ટીએ, અને એ જે કંઈ કાર્ય થાય એ પદાર્થની સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે. આ ચર્ચા આપણે થઈ ગઈ છે ચેપ્ટર 6માં. ઉપરાંત જો બળો સંરક્ષી હોય તો સ્થિતિ ઊર્જાનું કેલ્ક્યુલેશન કરતી વખતે તમે કયો પથ, કયો રસ્તો પસંદ કરો છો એની હારે લેવા દેવા નથી. ફક્ત પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સાથે જ લેવા દેવા છે. તો હવે આપણું બળ કયું? ગુરુત્વાકર્ષી બળ. સંરક્ષી છે. તો પછી મારે આખી મજૂરી ફરીથી કરવાની જરૂર નથી. ચેપ્ટર 6માં જે આપણે બધું ડિસ્કશન ડિટેલ કરેલું છે એ નથી જરૂર. શું કરવાની જરૂર છે? તો કે બે સ્થાન કયા? પ્રારંભિક અને અંતિમ સ્થાન. અહીંયા આપણે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા કરી અને આ કેલ્ક્યુલેશનને સરળતાથી સમજી શકીએ. માનો કે આ પૃથ્વી છે, એમાં હું બે બિંદુ લઈ લઉં. એક બિંદુ છે h1 ઊંચાઈએ અને બીજું બિંદુ છે h2 ઊંચાઈએ, P અને Q. તો હવે ધારો કે કોઈ પદાર્થને, આપણને ખબર છે કે અહીંથી મારે જો આ જગ્યાએ પદાર્થને લઈ જવો હોય તો કાં તો પછી મારે આ કાર્ય ગણવું પડે, અને કાં તો એ બે જગ્યાની સ્થિતિ ઊર્જા છે એનો તફાવત લેવો પડે. મતલબ કે આ P બિંદુને હું એકડો અને આને બગડો કહી દઉં તો W12, મતલબ 1 થી 2 સુધી જે તે પદાર્થ, અત્યારે આપણે કોને લઈને જઈશું? M દળને લઈને જવાનું છે. માનો કે તમારી પાસે M દળ છે, એ h1 બિંદુ એ છે, h1 ઊંચાઈએ સપાટીથી, એને તમારે h2 ઊંચાઈએ પહોંચાડવો છે. તો તમારે કાર્ય કરવાનું થાય, એને લખાય આવી રીતે 1 થી 2 તરફ. કાર્ય બરાબર ડેલ્ટા U, જો યાદ આવે તો U2 માઇનસ U1 થાય. U2 માઇનસ U1. હવે એમાં U2 એટલે હું સ્થિતિ ઊર્જા માટે આ સંકેત વાપરીશું. પોટેન્શિયલ એનર્જી માટે ટેક્સ્ટબુકમાં ઘણી વખત W વાપરેલું છે, પણ ઓલા કાર્ય સાથે મિક્સઅપ ન થઈ જાય એટલે આપણે આ જુદું પાડવા માટે સંકેત વાપરી હતી. U2 માઇનસ U1 કરી આપણે તો બે ઉપર સ્થિતિ ઊર્જા જે છે એ mgh2, કારણ કે બળ છે એ લગભગ h1 અને h2 નાના હોય
આરીની સરખામણીમાં, ત્યારે બળ જે લાગશે એ F બરાબર G M બાય RE સ્ક્વેર. આપણે લગભગ સપાટીની નજીક છીએ, ખૂબ જ નજીક. તો એમાંથી આ જે છે એ આપણું સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ છે, એટલે બળને mg કહી શકાય. એટલે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર જે લગભગ અચળ છે. તો અચળ બળના કિસ્સામાં તમે H2 ઉપર પદાર્થને લઈ જાઓ તો mgh લાગતું બળ અને સ્થાનાંતર, આટલી સ્થિતિ ઉર્જા તે જગ્યાએ થાય, માઇનસ આટલી સ્થિતિ ઉર્જા H1 એ આવે. મતલબ કે આ થશે mgh2 માઇનસ H1 W12. સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું કાર્ય થાય. હજુ થોડુંક વધારે સ્પષ્ટ કરી અને ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ, તો કોઈ પણ h ઊંચાઈએ સ્થિતિ ઉર્જા UH એઝ એ ફંક્શન ઓફ h આવી રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. કારણ કે એબ્સોલ્યુટ સ્થિતિ ઉર્જા ક્યાંય હોય નહીં, નિરપેક્ષ. એ આપણે ભૂતકાળમાં ઘણી વખત ચર્ચા થઈ ગયેલી છે. તો મારે જે તે બિંદુએ હાજર સ્થિતિ ઉર્જામાંથી વધારાનું જે કાર્ય કરવાનું થાય એ નેટ સ્થિતિ ઉર્જા મળે. એમાં W0 જે છે એ h બરાબર 0 ઊંચાઈએ સ્થિતિ ઉર્જા છે. એટલે હવે એ રીતે જો આ સંબંધનો ઉપયોગ કરી આપણે, તો જ્યારે હું આ બે સ્થિતિ ઉર્જાની બાદબાકી કરીશ એમાંથી W0 કેન્સલ થઈ જશે, જે અચળ પદ છે. એટલે આપણે એવું કહી શકીએ કે યાદૃચ્છિક રીતે W0 બરાબર 0 સપાટી પર લેતા, કારણ કે આપણા કેલ્ક્યુલેશન છે એ પૃથ્વીની અંદર જવાના તો નથી જવાના. મોટાભાગના કેલ્ક્યુલેશન હશે એ કેવા હશે? સપાટીથી ઉપરના કેલ્ક્યુલેશન હશે. એટલે એવા કેલ્ક્યુલેશન માટે સપાટી પરની સ્થિતિ ઉર્જાને 0 ધારી લઈ આપણે આ જગ્યાએ, તો ડાયરેક્ટ વધારાનો આંકડો મળે, મારે ડિફરન્સ લેવા જવું ન પડે. એટલે આ એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું કે સપાટી પર જો આપણે સ્થિતિ ઉર્જા શૂન્ય ધારી લઈ, કારણ કે જો તમારી પાસે વ્યવહારમાં આપણને ખબર છે એબ્સોલ્યુટ એક વાક્ય હતું, એબ્સોલ્યુટ પોટેન્શિયલ એનર્જીનું કાંઈ મહત્ત્વ જ નથી, નિરપેક્ષ સ્થિતિ ઉર્જાનું મહત્ત્વ નથી. વ્યવહારના કેલ્ક્યુલેશન માટે સ્થિતિ ઉર્જાના ફેરફાર જ મહત્ત્વના છે. તો એ ફેરફાર માટે આપણે પ્રારંભિક સ્થિતિ ઉર્જા જે છે એને શૂન્ય ધારી શકીએ. એટલે સપાટી પર આપણે આવું લઈ લઈશું. હવે આ જે થઈ તો સપાટીથી બે બિંદુની નજીક હાલતા હોય આપણે ત્યારે, પણ જો H1 અને H2 સફિશિયન્ટલી લાર્જ હોય કે જેને આરીની સરખામણીમાં અવગણી શકાય એવું ન હોય, તો સ્વાભાવિક છે કે આપણી આ ધારણા ન ચાલે. કારણ કે એ વખતે જીમાં ફેર પડે છે, ગુરુત્વ પ્રવેગ જે છે એમાં ફેર પડે છે. તો પછી આ અચળ બળના કિસ્સા તરીકે નહીં પણ ચલ બળના કિસ્સા તરીકે લેવું પડે. તો એવા સંજોગોમાં જ્યારે H1 H2 ખૂબ જ મોટા હોય ત્યારે પૃથ્વીના કેન્દ્રથી r અંતરે, એટલે પૃથ્વીના કેન્દ્રથી આપણે અહીંયા પહોંચ્યા છીએ, r અંતરે જો બળનું કેલ્ક્યુલેશન કરીએ આપણે તો F at r is equal to G M ME r સ્ક્વેર થાય. એમાં r એટલે શું? બાયફર્ગેટ કરી શકાય, RE વત્તા H. હવે એમાં H જે છે એ મેં કીધું એમ ખૂબ જ વધારે છે, દેખાય છે. તો એવા સંજોગોમાં આપણે આ કેલ્ક્યુલેશન છે એ ન કરી શકાય. આ બળ છે એ ચલ છે, જો દેખાય છે r સાથે એ બદલાતું જશે, પરિણામે મળતો પ્રવેગ એ પણ બદલાશે. તો હવે મારે શું કરવું પડે? આવા ચલ બળના કિસ્સાને ધ્યાનમાં લઈ
અને કોઈ R1 બિંદુથી R1 અંતરે રહેલા બિંદુથી R2 અંતરે રહેલા બિંદુ સુધી આ બળનું સંકલન લેતા જે મને મળશે શું કાર્ય મળશે આપણી જૂની વ્યાખ્યા તો W12 1 થી 2 મારે શું કરવાનું છે 1 થી 2 એટલે હું અહીંયા R1 અંતરથી R2 સુધીની લિમિટ મૂકું અને F at R dr મતલબ કે આવી રીતે આપણે હાલી છીએ આ R1 અંતર અને આ R2 અંતર હવે એનું સાદુરૂપ દેતી વખતે R1 થી R2 બળનું મૂલ્ય કેટલું છે Gme/r² અને dr એમાંથી આટલા પદ છે એ અચળ છે એને બહાર લઈ લઈએ સંકલન R1 થી R2 1/r² છે r ની -2 ઘાત લખાય Gme x⁻n હોય તો એનું સંકલન શું થાય x⁻n+1/n+1 એટલે મારા માટે r ની -2 ઘાત +1 -2 ઘાત +1 ત્યાંથી ક્યાં સુધી R1 થી R2 સુધી Gme આ -1 વધ્યો એને આપણે અહીંયા આપી દઈએ r ની -2+1 એટલે -1 ઘાત વધી હવે એ જે -1 ઘાત છે એને હું છેદમાં લખી નાખું R1 થી R2 સાદુરૂપ આપી આપણે આ વસ્તુ બધી ધ્યાનમાં રાખજો હળંગત થિયરી છે પણ બોર્ડ ઉપર આપણી મર્યાદા છે એટલે એવું લાગે તો અહીંયા હોલ્ટ મારી અને ટેક્સ્ટ બુકના સ્ટેપ સાથે આને સરખાવી અને નોંધ કરી લેવી હોય તો કરી લેવાની જે આપણું સ્ટેપ છે લાસ્ટ W12 બરાબર -Gme લિમિટ મૂકવાની છે R1 થી R2 એટલે 1/R2 -1/R1 હવે આ લિમિટ મૂક્યા પછી કાર્ય આટલું થયું જો તો બે પદની બાદ બાકી છે એકા મતલબ R2 અંતરે પછી બીજું આ R1 અંતરે એટલે બેઝિકલી આ સ્થિતિ ઉર્જાનો તફાવત છે જેને આ સ્વરૂપમાં વ્યાખ્યાયિત ફરીથી કરી શકાય બરાબર ને કોઈ ચોક્કસ અંતર માટે સ્થિતિ ઉર્જાનું સ્વરૂપ અને રેફરન્સ લેવલ પર સ્થિતિ ઉર્જા તો હું એવી રીતે હું સ્થિતિ ઉર્જા U at R એને આવી રીતે વ્યાખ્યાયિત કરી શકું Gme/r પ્લસ સમથિંગ W0 એ W0 એટલે આપણે શું સમજવાનું આ જ વસ્તુ h બરાબર 0 ઊંચાઈએ સ્થિતિ ઉર્જા આપણે લખી હતી પણ એના બદલે હવે આ જે છે એ કોઈ રેફરન્સ લેવલ ઉપર સ્થિતિ ઉર્જા છે હવે આને ભૌતિક વાસ્તવિકતા સાથે મેળ ખવડાવવો છે આપણે ભૌતિક વાસ્તવિકતા સાથે કઈ રીતે મેળ થાય એકચ્યુઅલમાં તમે જુઓ તો પૃથ્વીના કેન્દ્રથી સપાટીએ તમે પહોંચો અહીંયા સ્થિતિ ઉર્જા શૂન્ય નથી છતાં આપણે સ્વીકારી લીધી છે એટલે આ જે છે ને એ સરફેસ લેવલ પરનું ડિસ્કશન થયું હવે આ થોડુંક જે છે એ આપણે વાસ્તવિકતા સાથે મેળ ખવડાવી તો સ્થિતિ ઉર્જા આ ધારેલી છે આપણે એવું વિચારીએ કે સ્થિતિ ઉર્જા શૂન્ય કઈ જગ્યાએ હોઈ શકે જ્યાં બળનું બંધન ન હોય અહીંયા સ્થિતિ ઉર્જા શૂન્ય હોઈ શકે બળનું બંધન જે જગ્યાએ નથી અહીંયા સ્થિતિ ઉર્જા શૂન્ય હોઈ શકે હવે
માનો કે આ પૃથ્વી છે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ વ્યસ્ત વર્ગના નિયમ પ્રમાણે હાલે છે, તો બળનું બંધન ક્યાં નહીં હોય? આપણે એવી જગ્યા વિચારી કે જ્યાં પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ શૂન્ય છે. આઈડિયલી એવી જગ્યા હોય નહીં, પણ ઇફ ઇટ ટેક આર ટેન્સ ટુ બી ઇન્ફિનિટી, અનંત અંતરે તમે જતા રહો તો અહીંયા આને ઓલમોસ્ટ ઝીરો કહી શકાય. તો તે જગ્યાએ બળ છે એ ઝીરો છે અને તેથી u@r1 છે એ ઝીરો થાય. આ ભૌતિક વાસ્તવિકતા થઈ. તો એ પદ હું આમાં નાખું તો u@r1 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા r1 નાખો એટલે આ પદ ઓલમોસ્ટ ઝીરો થયું અને એ પદ જે છે એ મને w0 આપે છે, જે હકીકતમાં 0 હશે કારણ કે અહીંયા બળનું બંધન નથી. તો આનો અર્થ એવો થયો કે તો પછી r2 અંતરે અથવા r અંતરે સ્થિતિ ઊર્જા કેટલી થાય? u@r ઇઝ ઇક્વલ ટુ -gmme/r. આ આપણે ભૌતિક વાસ્તવિકતા સાથે મેળ ખવડાવ્યો. હવે r અંતરે સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા શું? આપણે વન રેફરન્સ લેવલ છે એને ક્યાં પહોંચાડ્યું છે? અનંત અંતરે. તો હવે આપણે ઊંધા કાન પકડી અનંત અંતરેથી પી બિંદુએ તમે પહોંચો તો જે કાર્ય કરવાનું થાય, બેઝિકલી યાદ થયું ને, કાર્ય આપણે કહ્યું છે કે 1 થી 2 સુધી સમજો. હવે એમાં 1 અંતર લઈ લીધું આપણે ક્યાં? અનંત અંતરે. શું કામ? તો કે અહીંયા બળનું બંધન નથી, એ વાસ્તવિકતા સાથે મેળ ખવડાવવા માટે. તો અનંત અંતરે જેની પાસે અનંત અંતરે એની પાસે ઉર્જાનું બેલેન્સ હતું જ નહીં, આપણે પ્યોર કેલ્ક્યુલેશન કરવું છે. એટલે અનંત અંતરે જ્યાં સ્થિતિ ઉર્જા નથી ત્યાંથી પદાર્થને ક્ષેત્રમાં લાવતા ત્રાહિત બળોએ કરેલું જે કાર્ય હોય એને તંત્રની સ્થિતિ ઉર્જા કહેવાય. અનંત અંતરેથી દળને લેતા આવવાનું છે. કોને? એમને. હવે જે કાર્ય કરવાનું થાય એ આટલું થશે. વ્યાખ્યા ધ્યાનમાં રાખજો. અનંત અંતરેથી એમ દળના પદાર્થને ગુરુત્વીય ક્ષેત્રમાં લાવતા ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને, આ શબ્દ આપણે વધારાનો મૂક્યો, તે બિંદુએ, મતલબ જ્યાં તમે પહોંચો છો તે બિંદુએ તંત્રની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. હવે એમાં તમને પ્રશ્ન એ થાય કે આ શું કામ મૂક્યું? ક્ષેત્ર વિરુદ્ધ કરવા પડતા કાર્યને. હવે તમે જુઓ, હજુ ઘણી બધી સ્થિતિ ઉર્જા આપણે વ્યાખ્યાયિત કરવાની છે. દરેક જગ્યાએ ભૌતિક વાસ્તવિકતા ડિસ્ટર્બ ન થવી જોઈએ, એટલે થોડીક આ ચર્ચા છે. જેને ભૌતિક વિજ્ઞાનમાં રસ છે એની વાત છે. અનંત અંતરે સ્થિતિ ઉર્જા નથી. હવે તમે ક્યાં આવો છો? ગુરુત્વીય ક્ષેત્રમાં. મતલબ ક્ષેત્ર છે એ તો પૂરું થઈ ગયું, અનંત અંતરે નથી, મતલબ બળ નથી. હવે તમે અંદર આવો તો બળનો પ્રકાર કેવો છે? આકર્ષી. આકર્ષી પ્રકારમાં થશે શું? બહુ સીધી વાત છે કે જો થર્ડ પાર્ટી ન હોત તો પદાર્થ છે એ પડી જાત. જો પદાર્થ પડી જાય તો એની ગતિ ઉર્જા વધે. ગતિ ઉર્જા વધે તો ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ કાઇનેટિક પ્લસ પોટેન્શિયલ. આ આપણે નિયમ ભણીને આવ્યા છીએ. ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટવી જોઈએ. સ્થિતિ ઉર્જા ઘટવી જોઈએ. હવે અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી હતી? 0.
અને હવે એમાંથી ઘટવી જોઈ તો 0માંથી ઘટીને ક્યાં જાય? માઇનસમાં. જો આવી ગયું આ શબ્દ એટલે મૂક્યો છે. હવે એમાં ક્ષેત્રથી વિરુદ્ધનો અર્થ શું? છઠ્ઠું ચેપ્ટર આપણે જ્યારે ભણ્યા ત્યારે કીધેલું છે કે થર્ડ પાર્ટી જ્યારે કાર્ય કરનાર હોય ને ત્યારે અહીંયા કાર્ય ઋણ ગણાય. કારણ કે મારે એને લાવવો પડશે કેવી રીતે? આવી રીતે લાવવો પડશે, લાગતા બળથી વિરુદ્ધ દિશામાં બળ લગાડીને, તો જ પછી આ આવે ને કરવા પડતા કાર્યને. કારણ કે થર્ડ પાર્ટી તંત્રમાં કેટલી ઉર્જા સંચાર કરે છે એનું કેલ્ક્યુલેશન જોઈએ આપણે. ત્રીજી વ્યક્તિ દ્વારા કેટલી ઉર્જા વપરાય છે, જેથી કરીને તંત્રમાં કેટલી ઉર્જા આવી એ આપણને ખબર પડે. અને એના માટે શું કરવું પડે? પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય એ રીતે આપણે એને લાવવો પડે. પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય એનો અર્થ શું કરવાનો? આપણે ગતિ ઉર્જાનો ફેરફાર કાઉન્ટ નથી કરવો, તો પછી સ્વાભાવિક છે કે હવે જે ફેરફાર થાય એ સ્થિતિ ઉર્જાનો થાય. અને એ આવ્યો કેવો? માઇનસ. એ શું કામ એવો આવ્યો? તો કે આપણે એને બ્રેક મારતા લાવવાનું છે. યાદ કરજો, છઠ્ઠા ચેપ્ટરનું આપણું એક્સપ્લેનેશન. બ્રેક મારતા તમારે ક્યારે લાવવો પડશે? તો કે આકર્ષી બળમાં જો તમે જતા હોય તો. આનો અર્થ એવો થયો કે આકર્ષી પ્રકારના બળોની અંદર તંત્રની સ્થિતિ ઉર્જા ઋણ જ હોય, જે બંધન સૂચવે છે. આકર્ષી બળોની અસરમાં તંત્રની સ્થિતિ ઉર્જા ઋણ જ હોય, જે બંધન સૂચવે છે. આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખશું. હવે આ શું થયું? એમ દળના પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં આપણે લઈ આવ્યા છીએ. એકચ્યુઅલમાં જો બે અલગ અલગ પદાર્થ હોય તો એના માટે સ્થિતિ ઉર્જાનું કેલ્ક્યુલેશન હવે કેવી રીતે થશે? બહુ ઇઝી વસ્તુ છે. ધારો કે પૃથ્વીને બદલે M2 દળનો કોઈ પદાર્થ છે, તો હવે એવું કહી શકાય કે M1 અને M2 દળના બે પદાર્થના તંત્ર વડે બે પદાર્થથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા. હવે વ્યાપક પરિણામ આપણી પાસે આવી ગયું છે. કેટલી લખશું? U12 બરાબર -G M1 M2 છેદમાં R12. આ વ્યાપક સંબંધ -G M1 M2 બાય R12 મતલબ બંને વચ્ચેનું અંતર. હવે આ એક પેર માટે થયું, સિંગલ પેર. મતલબ શું થયો કે M1ના ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ તમે M2 પદાર્થને અનંત અંતરેથી લઈ આવો અને આ જગ્યાએ તમે ગોઠવો, લાઈક M1 અને M2. બંને વચ્ચેના અંતરને આપણે R12 નામ પાડી દઈએ. તો તમે આના ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ અનંત અંતરેથી M2ને લઈ આવો, અથવા M2ના ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ M1ને અનંત અંતરેથી લઈ આવો. તંત્રની સ્થિતિ ઉર્જા આટલી થાય. સ્થિતિ ઉર્જા છે એ તંત્રનું સંયુક્ત સાહસ છે. તંત્રનું સંયુક્ત સાહસ મતલબ શું થયું? કે બે જણની ભેગી જ હોય. ગતિ ઉર્જા એકલાની હોઈ શકે, પણ સ્થિતિ ઉર્જા બેની ભેગી જ હોય. હવે માનો કે મારી પાસે ત્રીજું એક દળ છે, જેને મારે અનંત અંતરેથી લઈ આવવું છે. સમજો, જો તમે M3ને લઈ આવો તો હવે બે જાતના ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ આવવું પડશે. જો M2 ન હોત તો M1ના કારણે, અને M1 ન હોત તો M2ના કારણે. મતલબ એવો થયો કે બે જાતના કાર્ય બીજા આવશે. U13 એ કેટલું આવશે? G M1 M3 R13 અને 23
કેટલું આવશે G(m2 3). હવે બુદ્ધિ ક્યાં વાપરવાની છે? આપણે પેર દીઠ ગણતા જવાનું છે. એટલે 2 3 ગણ્યું તો 3 2 નો આવે, એ આપણે વાત કરી દીધી. સિંગલ પેર છે એને ધ્યાનમાં લેવાની છે. એટલે આ કોના કારણે થયું? 1 ના કારણે 3 ને તમે લાવ્યા ને જે કાર્ય કરવું પડ્યું એ, 2 ના કારણે 3 ને લાવ્યા અને જે કાર્ય કરવું પડ્યું એ. તો વ્યાપક રીતે આવું મારી પાસે વિશાળ તંત્ર હોય તો U બરાબર -G, બધામાં કોમન છે, આ બધા કાર્યોનો સરવાળો થાય ને. 2 તમારી પાસે દળ હોય તો એ તંત્રની સ્થિતિ ઉર્જા આટલી. હવે વધારે જો દળ હોય તો વારાફરતી આવા પદ ગણતા જવાના છે. મતલબ ત્રીજું દળ હોય તો બીજા 2 પદ આવે, એટલે કુલ કાર્ય તમારે આટલું કરવું પડે, આ 3નો સરવાળો. એવી રીતે ચોથું દળ હોત તો બીજા 3 પદ આવત, પાંચમું હોત તો બીજા 4 પદ આવત. તો પછી વ્યાપક રીતે અસતત તંત્ર તમારી પાસે n દળોનું છે, તો એના માટે સ્થિતિ ઉર્જા સિગ્મા I j એકડે એકથી n mi mj rij, જ્યાં I લેસ ધેન j. આનું અર્થઘટન કરી લઈએ આપણે. I j ની કિંમત આપણે એકડે એકથી ઉપાડવાની છે અને n સુધી લઈ જવાની છે. પણ તમે I સિલેક્ટ કરો એટલે જેની કિંમત છે એ એના કરતાં એક ક્રમ ઉપરથી ચાલુ કરવાની છે. એ શેના માટે? નો રિપીટ થિયરી જેવું છે કે ભાઈ પેર રિપીટ ન થાય. લાઈક I બરાબર 1 લીધું તો J બરાબર 2 3 4 5 6 એવી રીતે લેતા જવાનું. 1 2 1 3 1 4, એટલે ઓલું 2 1 નો આવે. આપણે અહીંયા જે વાત કરી ને સિંગલ પેરની, એટલે આ વ્યાપક પરિણામ થયું. તમારી પાસે અસંખ્ય દળ પડ્યા હોય તો એ દરેક દળ માટે પેર દીઠ સ્થિતિ ઉર્જાનું ટોટલ, આને તંત્રની સ્થિતિ ઉર્જા કહેવાય. જો ટોટલ જવાબ ઋણ આવે તો તંત્ર બંધિત અવસ્થામાં છે એવું ધ્યાનમાં રાખવાનું, મતલબ પકડમાં છે, એકબીજાની અસરમાં છે. લાઈક પૃથ્વી અને ચંદ્રથી બનતા તંત્રની તમે સ્થિતિ ઉર્જા ગણો તો એ સ્થિતિ ઉર્જા છે એ તમને માઇનસ મળે. એનો અર્થ જ એ થયો કે ચંદ્ર છે એ પૃથ્વી સાથે બંધાયેલો છે. લોજિક આપણે ધ્યાનમાં રાખશું. સ્થિતિ ઉર્જા ઋણમાં આવે છે એનો અર્થ આકર્ષી બળની અસરમાં છે. ઉપરાંત તંત્ર આકર્ષી બળની અસરમાં હોય ત્યારે પદાર્થો એકબીજા સાથે જોડાયેલા છે એવો મતલબ નીકળે. હવે ટોટલ ઉર્જા આપણે ગણી અને એનો વધારે વિસ્તૃત ચર્ચા કરશું, કુલ ઉર્જા ગણી, જેનાથી આપણને બંધિત અવસ્થાની શું પરિસ્થિતિ છે એનો ખ્યાલ આવે. અને આ 12th માટે ઇમ્પોર્ટન્ટ છે અમુક વસ્તુ, એટલે ખાસ ધ્યાન રાખશું. પણ એ ચર્ચા છે હવે નેક્સ્ટ લેક્ચર પૂરતી આપણે કેરી ફોરવર્ડ કરી. અત્યારે અલ્પવિરામ કરી મળતા રહીશું. વિડીયો રિપીટ કરજો. ફરીથી એકવાર હું આગ્રહ રાખું છું, ફરીથી એકવાર જોજો, કારણ કે ઉર્જાના જે કન્સેપ્ટની આપણે આમાં વાત કરી છે એની આપણે જરૂર છે ભવિષ્યમાં પણ. અત્યારે હું રજા લઉં. થેન્ક યુ ફોર વોચિંગ. મળતા રહીશું.